બ્રિજ નીચે અને ફૂટપાથ ઉપર પડાવો નાખીને રહેતા લોકોના સામાન જપ્ત કરવામાં આવ્યા। દબાણ હટાવવાની કામગીરી દરમિયાન કરુણ દ્રશ્યો પણ સર્જાયા। એક મહિલા સામાન લેવા માટે વલખા મારતી જોવા મળી। મહિલા રડતી આંખે પોતાનો સામાન આપી દેવા માટે આજીજી કરતી રહી। બાળકને ખોળામાં લઈ સામાન લેવા માટે વાહન પાછળથી દોડતી દેખાઈ। મહાનગરપાલિકાના કર્મચારીઓ દોડતા દોડતા લારી અને સામાન જપ્ત કરતા નજરે પડ્યા। વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ સંકલનમાં આ મુદ્દો ઉઠાવ્યા બાદ પાલિકા દોડતી થઈ હતી। अलग अलग तस्वीरों में જોઈ શકો છો। બ્રિજના નીચે જે દબાણો છે એ દૂર કરવામાં આવ્યા હતા। જે લોકો નીચે પડાવો રાખી રહેતા તો બ્રિજ નીચેના આ દબાણો છે એ દૂર કરવામાં આવી રહ્યા છે। ત્યારે આ મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા જ્યારે અહીંયા ટીમ દબાણ દૂર કરવા માટે પહોંચી હતી ત્યારે મહિલા સામાન લેવા માટે વલખા મારતા દેખાઈ હતી અને જે દબાણ શાખાની જે ગાડી હતી તેની પાછળ જે છે એ દોડતી નજરે પડી હતી અને પોતાનો સામાન આપી દે તે પ્રકારની આજીજી કરતા જોવા મળી। વડોદરામાં વિચિત્ર અકસ્માત થયો। અહીંયા એસીનું કમ્પ્રેસર ફાટતા પતરું ઉડીને કાર પર પડ્યું। કારનો કાચ તોડી અંદર બેઠેલા ચાલકને ઈજા પહોંચી હતી। ગરમીના કારણે એસીનું કમ્પ્રેસર ફાટ્યું હતું। ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે। આ એક વિચિત્ર અકસ્માત વડોદરામાં સુભાનપુરામાં જોવા મળ્યો છે, જ્યાં એસીનું કમ્પ્રેસર ફાટ્યું અને પતરું ઉડીને એક કાર પર પડ્યું અને કારનો કાચ તૂટી ગયો। અંદર બેઠેલા ચાલકને ઈજા પણ થઈ છે। ગરમીના કારણે એસીનું કમ્પ્રેસર ફાટ્યું હોવાનું સામે આવી રહ્યું છે। ઈજાગ્રસ્તને હાલ તો સારવાર માટે ખસેડાયો છે। તો ફરી એકવાર આ તસવીરો તમને બતાવીએ। તસવીરોમાં તમે જોઈ શકો છો કે એસી હજુ તો ગરમી શરૂ જ થઈ છે। 40 ડિગ્રીની આસપાસ તાપમાન હજુ જોવા મળ્યું છે અને એમાં જ એસીનું કમ્પ્રેસર ફાટવાનો બનાવ સામે આવ્યો અને તેનું પતરું ઉડીને એ કારના કાચ પર પડ્યું અને કારનો કાચ તૂટી ગયો। અંદર જે ચાલક હતો તેને પણ ઈજા પહોંચી હતી અને તેને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવો પડ્યો। 4 વાર ગેસ પુરાવ છે નવા એસીમાં, રિપ્લેસમેન્ટની ના પાડી, પણ આજે બહુ મોટો બનાવ થઈ ગયો છે। અમારું એસી પાછળ જોઈ શકો છો, આજે વિડીયોમાં તમને બતાવીશ। એટલો મોટો બ્લાસ્ટ થયો છે કે જીવલેણ બ્લાસ્ટ હતો એ, અને પ્લસ આજે રાહતદારી જે ગાડી જતી હતી એનો કાચ તૂટીને એ માણસને શોલ્ડર પર ઇન્જરી થઈ છે। એટલે મારી બસ એ જ દરખાસ્ત છે કે મને ન્યાય મળે। અને પ્લસ અમે જે એસી એ કરતા હતા રિપ્લેસમેન્ટની વાત કરી, પણ રિપ્લેસમેન્ટ નહીં થાય, બધું જ થતું હતું। વડોદરામાં રફતારના રાક્ષસો બેફામ બન્યા। અમિતનગર સર્કલ પાસે નબીરાએ એક અકસ્માત સર્જ્યો। સગીરે 3 થી 4 રાહદારીઓને અડફેટે લીધા। એક વ્યક્તિને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયા છે। પોલીસે સગીર કાર ચાલકની ધરપકડ કરી લીધી છે। આ સગીર નશાની હાલતમાં હોવાનો પણ લોકો આરોપ લગાવી રહ્યા છે। તસવીરોમાં તમે જોઈ શકો છો કે એક તો સગીરને કાર આપવામાં આવી એટલે મા બાપની આ ભૂલ છે, અને સગીર નશાની હાલતમાં કાર ચલાવતો હતો અને 3 થી 4 રાહદારીઓને અડફેટે લીધા। વડોદરામાં આવી ઘટનાઓ હવે સામાન્ય બનતી જઈ રહી છે। ક્યાંક કાર ચાલકો બેફામ આવી રહ્યા છે, લોકોને ઉડાવી રહ્યા છે, અડફેટે લઈ રહ્યા છે, અને તપાસમાં ખ્યાલ આવે છે કે તેઓ નશામાં હોય છે। આ કેસમાં સ્થાનિક લોકોએ આ સગીર ચાલક જે છે એ નશામાં હોવાનો આરોપ લગાવ્યો છે। જો કે હાલ એ તપાસનો વિષય છે કે આ સગીર એ નશામાં હતો કે કેમ, પરંતુ જ્યારે તે કાર ચલાવવા લાયક હજુ થયો નથી, તેની પાસે લાયસન્સ નથી, અને એ કાર ચલાવવા માટે તેના મા બાપ તેને આપી દે છે કાર ચલાવવા માટે, અને પછી રોડ ઉપર તે બેફામ થઈને પડે છે, લોકોના જીવ સાથે રમત રમે છે। અમદાવાદમાં આજે બીસીજીની મતગણતરી છે। હાઈકોર્ટ ખાતે ઓડિટોરિયમમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની મતગણતરીનું આયોજન। ગુજરાતની 23 સભ્યોની નવી બોડી માટે યોજાઈ હતી ચૂંટણી। 23 બેઠકો માટે 99 ઉમેદવારો મેદાને ઉતર્યા હતા। બેલેટ પેપર અને મતપેટીઓની ચુસ્ત સુરક્ષા અને બંદોબસ્ત વચ્ચે થશે મતગણતરી। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા વિભુ પટેલ મારી સાથે જોડાયા છે। વિભુ, હાલ જે બીસીજીની મતગણતરી ચાલી રહી છે ત્યારે ઉમેદવારોમાં કેવો માહોલ છે? જેના સમર્થકો છે તેઓ શું કહી રહ્યા છે?
પંકજ, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી યોજાઈ હતી અને આજે મતગણતરી છે. હાઈકોર્ટના ઓડિટોરિયમમાં આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે અત્યારે જે રીતે તૈયારી ચાલી રહી છે, હજુ મતગણતરી શરૂ થવાની ટાઈમ છે, પરંતુ ઉમેદવારોમાં પણ ઉત્સાહ છે, કારણ કે જીતવા માટે ચોટીનું છે તે જોર લગાવ્યું હતું અને મતગણતરી છે તે હવે શરૂ થઈ થોડી જ મિનિટોમાં શરૂ થશે. ત્યારે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે અને અત્યારે આપ જોઈ શકો છો કે ઉમેદવારો પણ અહીં ઓડિટોરિયમમાં પહોંચી રહ્યા છે તેઓના સમર્થકો સાથે. ત્યારે ઉત્સાહ કેવો છે તે આપણે વાત કરીશું. સાહેબ, ઉમેદવાર તરીકે આપ હતા અને અત્યારે હવે થોડી જ મિનિટોમાં ગણતરી શરૂ થશે, શું કહેશો? હું અનિરુદ્ધસિંહ ઝાલા, એડવોકેટ, ભાવનગર, પૂર્વ ચેરમેન બાર કાઉન્સિલ ઓફ ગુજરાત. સને 2026માં ગત 6/3/2026ના રોજ જે બાર કાઉન્સિલની ચૂંટણી યોજાણી, એમાં અમે ટોટલ 99 કેન્ડિડેટ ઊભા હતા. એમાંથી મેં પણ ઉમેદવારી નોંધાવેલી. એમાં મારો ક્રમ નંબર 99, 2 નવડા હતા. 6 તારીખે અમારું મતદાન પૂરું થયા પછી ગઈકાલે 9 તારીખે એની ગણતરી કરવાની હતી, પણ અનિવાર્ય સંજોગોને કારણે થઈ ન શકી અને આજે રાબેતા મુજબ વ્યવસ્થિત ગણતરી થઈ રહી છે. હવે ટૂંક સમયમાં ગણતરી શરૂ થશે અને જે કોઈ ઉમેદવારો જે વિજેતા થાય પણ એ બધા અમારા વકીલ ભાઈઓ બહેનો જ હશે અને આ અમારે એક રંગે ચંગે સારી રીતે અમારે એક ઇલેક્શન થયું છે શાંતિપૂર્ણ રીતે. તો આજે મતગણતરી શરૂ થશે અને 4, 5, 6 દિવસ સુધી ગણતરી ચાલશે અને એનું રિઝલ્ટ આવશે અને એમાંથી 23 ઉમેદવારો જે વધારે વોટ લાવ્યા છે એ જીતેલા જાહેર થશે. 23 લોકોની બોડી છે તે બનવાની છે. આપ પણ શું કહેશો કે અત્યારે ગણતરી શરૂ થવાની રાહ જોઈ રહ્યા છે? આમ તો ગુજરાતના વકીલ સમાજ ઘણા સમયથી આ ચૂંટણીનો માહોલ જામ્યો છે, એટલે છેલ્લા 1 મહિનાથી આતુરતાથી આ 99 ઉમેદવારોએ તનતોડ મહેનત કરી છે જીતવા માટે. એટલે કાલે ગણતરી થઈ શકી નહીં, પણ આજે વકીલો બધા રાહ જોઈને બેઠા છે. એટલે 7-8 દિવસ સુધી કદાચ આ પ્રક્રિયા ચાલુ થશે. એટલે એમાંથી પછી 23 ઉમેદવારો વિજેતા જાહેર થશે. એટલે જે પણ વિજેતા જાહેર થશે તે હું ચોક્કસ કહીશ કે વકીલ સમાજના જે લોકોએ કામ કર્યા છે તે લોકો જ આ 23 ઉમેદવારો વિજેતા થશે તેવું મારું ચોક્કસ માનવું છે. जी, हमें राह જોઈએ છીએ કે देखते हैं किसमें है कितना दम. તો 99માંથી જે ઉમેદવારો જે બહાર આવવાના છે એમાંથી બધા ભાઈઓ અત્યારે બેઠા છે અને અમે રાહ જોઈએ છીએ કે ક્યારે વોટિંગ તો થઈ ગયું છે, પણ હવે ક્યારે મતગણતરી ચાલુ થાય એની વાટ જોઈને બધા બેઠા છીએ. આખી મતગણતરીની પ્રક્રિયા શું રહેશે અને આટલો લાંબો સમય કેમ લેશે? જી, ચોક્કસથી હું કહેવા માગીશ કે આખા ભારત દેશની અંદર માત્ર 2 જ અટપટી ચૂંટણી હોય છે. એક તો રાષ્ટ્રપતિની હોય છે અને બીજી અમારી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની હોય છે. અમારી આ ચૂંટણીની અંદર અમારા મતદાનનું જે નામ છે તેનું નામ છે પ્રેફરન્શિયલ વોટ અને વેલ્યુએબલ વોટ. એટલે કે બીજી બધી ચૂંટણીની અંદર જેમ એક કોઈ ઉમેદવારને મત આપવામાં આવે છે તેની જગ્યાએ અમારી ચૂંટણીની અંદર એક વકીલ એટલે કે એક મતદાર ટોટલ 23 લોકોને મત આપી શકે છે, 23 ઉમેદવારને મત આપી શકે છે અને પ્રેફરન્સમાં આપવાનો હોય છે. 1, 2, 3 પ્રેફરન્સમાં એવી રીતના 23 સુધી મેક્સિમમ વોટ આપી શકે છે. અને મતગણતરીમાં આટલી વાર લાગવાનું ખાસ કારણ એ કે જ્યારે આ પ્રેફરન્શિયલ વોટની જ્યારે ગણતરી થતી હોય ત્યારે એકની વેલ્યુ છે એ બીજામાં કન્વર્ટ થતી હોય છે. એટલે એક જ બેલેટ પેપર જે એક વકીલ સાહેબે 23 વોટ આપેલા હોય એનો જે હેતુ છે મતદાન કરવાનો તે માયરો નથી જતો અને તેના પહેલા પસંદગીનો ઉમેદવાર જો કદાચ જીતે તો તેને વોટ જાય છે, અથવા તો જો એ હારી જાય તો તેનો વોટ છે જે એણે બીજો પ્રેફરન્સ જેને આપેલો છે તેનામાં કન્વર્ટ થતો હોય છે. બીજા ઉમેદવાર જો ન જીતી શકે તો ત્રીજામાં એમ કરતાં 23 સુધી જ્યાં સુધી મતદાન કરેલું હોય ત્યાં સુધી એ વોટ ટ્રાન્સફર થતો રહે છે. એટલે આટલી પ્રક્રિયામાં વાર લાગતી હોય છે. બિલકુલ. તો અત્યારે ઉત્સાહ છે તમામ લોકોમાં જોવા મળી રહ્યો છે, કારણ કે હવે રાહ જોઈએ કે મતગણતરી છે તે શરૂ થાય, પરંતુ આ લેન્ધી પ્રક્રિયા છે તેના કારણે 1 સપ્તાહ સુધી આ મતગણતરી ચાલે તેવું અનુમાન છે. જી વિભુ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. વાત હવે ભરૂચની. ભરૂચના દહેજ દરિયા કિનારે 2 ડોલ્ફિનનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું. નાની ક્રીકમાં લો ટાઇડ દરમિયાન 2 ડોલ્ફિન ફસાઈ ગઈ હતી. તસવીરોમાં તમે જોઈ શકો છો. રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ત્યારે પાણી ઉતરી જતા બંને ડોલ્ફિન પરત દરિયામાં જઈ શકી ન હતી. કર્મચારીઓએ તાત્કાલિક રેસ્ક્યુ કામગીરી હાથ ધરી. દોરીની મદદથી બંને ડોલ્ફિનને કાળજીપૂર્વક બહાર કાઢવામાં આવી. બાદમાં ડોલ્ફિનને દરિયાના ઊંડા પાણીમાં સલામત રીતે છોડવામાં આવી. બિરલા કોપર જેટી નજીક ડોલ્ફિનને બચાવવાનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે.
મહીસાગરમાં ગેરકાયદેસર ગૌમાંસ હેરાફેરી સામે પોલીસની લાલ આંખ. મહીસાગર એલસીબી ટીમને મળેલી બાતમીના આધારે લુણાવાડા